વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. વિશ્વ સહિત સમગ્ર દેશમાંથી એસઓયુની દરરોજ 10થી 15,000 પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે અને ત્યારે 2018થી અત્યાર સુધીમાં કુલ 2.75 કરોડ જેટલા પ્રવાસીઓ ત્યાં નોંધાઈ ચૂક્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે અને તાજેતરમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ તો છે જ, એના સાથે અન્ય 26 એટ્રેક્શન્સમાં લાભ લે છે. વિશેષમાં આ વર્ષની વાત કરીએ તો ગયા 1 મહિનાથી તો અહીંયા પર્વ ચાલી રહ્યા છે. કુલ અત્યાર સુધી જે ફૂટફોલ થઈ છે એ લગભગ 2.5 કરોડ જેવી ક્રોસ થઈ ગઈ છે અને જ્યારે અમે ગણીએ છીએ તો જે ટિકિટ વેચાય છે એને જ ગણીએ છીએ. તે ઉપરાંત દાખલા તરીકે આ વર્ષે જ્યારે આપણે પ્રકાશ પર્વ કર્યું, આપે પણ લાભ લીધું હશે, એમાં જે લોકો આવે છે એમાં કોઈ ટિકિટિંગ હતી નથી, એટલે નજીકના ક્ષેત્રોથી ડભોઈ હોય, રાજપીપળા હોય, વડોદરા, ભરૂચ આ શહેરોથી પણ રાત્રે મોટા પ્રમાણમાં લોકો આવે છે.